આજના બપોરના તાજા સમાચાર છે. પદ્માબા રમ્યા હોળી. જુઓ તમે, હવારમાં પદ્માબા તૈયાર થઈને બહાર નીકળી ગયા હતા. એવા ફોકા મારી રહ્યા હતા કે મને હોળીના દાડે કોઈ ના કલર કરે, મારે તો એવી હાક છે. જુઓ તોથી બહાર નીકળ્યા એટલે આ ત્રણ ભાઈ બહાર ઊભા હતા અને વય જોડે પદ્માબા આવી છે. એટલે આ ભાઈ કીધી કે લાવો પદ્માબાને આજ તો રંજી નાખ. પણ પદ્માબાની એવી મોટી ધાક હતી એટલે પદ્માબાને કોઈ રંજી ના આવી. ચોથી પદ્માબા એમ કેમ નીકળી ગયા અને તોથી આગળ છોકરા મળ્યા પદ્માબાને. છોકરા તો છોકરા કહેવાય, પદ્માબાને છોડી જ ના કહીએ. પદ્માબાનું મોન્યું નહીં અને બરાબરના પદ્માબાને તો રંજી ના છે, તો કલર કરી નાખ્યા પદ્માબાને. જુઓ તમે, જોઈ શકો છો મિત્રો તમે, પદ્માબા તોથી નેહરી છે કે આજ તો મને કલર કરી નાખ્યો, મારું કોઈ મોન્યું નહીં. અને આ ભાઈ સજી ધજીને એ બાર ચોક જઈ રહ્યા હતા અને પદ્માબાને હોમાં મળ્યા એટલે પદ્માબાએ આ ભાઈને તો બરાબરનો કલર કરી નાખ્યો. આ ભાઈનું કેવું પદ્માબાએ મોન્યું નહીં એટલે આ ભાઈને મનોમન વિચાર આવે છે જેઓ કે આ પદ્માબાએ આજે મને કલર કર્યો પણ પદ્માબાને તો છોડ્યો નહીં અને આનો બદલો તો હું જરૂર લે એવું નક્કી કરી. અને આ ભાઈ પેલા બીજા એના ત્રણ ભાઈબંધ જોડે જાય છે ને કહે છે કે પદ્માબાને આપણે કલર કરીને જ રહીએ. એટલે આ ભાઈને નક્કી કરીને સીધા પહોંચી જાય પદ્માબાના ઘેર ને પદ્માબાએ સડાક દઈને દરવાજો ખોલી નાખ્યો. ખોલી અને આ ભાઈએ પદ્માબાને બહાર બોલાય. પદ્માબાઈ સજી ધજીલા હતા તોય છતાં પદ્માબાને કલર કરી નાખ્યો. જુઓ તમે પદ્માબાને કેવો કલર કરી રહ્યા છે, બરાબરના રગદોળી નાખ્યા છે કલરથી અને બરાબરની અહીંયા તો ટીંગા ટોળી કરી નાખી છે અને આલુ લુલું ખવડાવી છે. જુઓ તમે કેવું આલુ લુલું ખવડાવી રહ્યા છે. પદ્માબાની તો હાલત ગંભીર થઈ ગઈ હતી. આ જુઓ તમે, જો પડ્યા તો હડકાઈ ભાઈ જઈ. અને આ ભાઈએ કીધું કે પદ્માબાઈ તમે મને કલર કર્યો તો મેં એનો બદલો તો લીધો જરૂર. અને પદ્માબા તો બરાબરના વિચારી રહ્યા છે કે મારે ત્યાં હું કરી નાખ્યું છે. અને જુઓ તમે પદ્માબા પછી તોથી જઈ છે કે મને તો મારી ડોશી આવા હાલતમાં ઘરમાં પહેવાની છે. અને આવા નવા સમાચાર જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય માતાજી મિત્રો.